તો મિત્રો હું ધ્રુવાંગ વેંકર તમારી આ જીસીઆરટીની ગુજરાત બોર્ડની ઇતિહાસની સિરીઝમાં ફરીથી સ્વાગત કરું છું। મેં પહેલાં જણાવ્યું એમ કે ગુજરાતનો આદ્ય અનુસૂચિ પ્રમાણનો ઇતિહાસ એ આ 6ઠા 7મા 8માની પુસ્તકમાં દર્શાવેલ નથી, એટલે આપણે એને અલગથી કવર કરવાનો પ્રયાસ કર્યો। અને જેવી રીતે આગલી દિવાળીના પેપરમાં મહાભારતના પાત્રો અને ઘણા સાંસ્કૃતિક મેળાઓ જે મહાભારતની કથા સાથે સંકળાયેલા છે તેના પ્રશ્નો પૂછાયા હતા, તો એમાંથી જ આજે કંઈક રવેચીનો મેળો, પલ્લીનો મેળો જેવા મેળાઓ કવર કરીશું। તમે જાણો જ છો કે પાંડુ પુત્ર અર્જુને શ્રી કૃષ્ણ ભગવાનની બહેન સુભદ્રા જોડે લગ્ન કર્યા હતા, વિવાહ કર્યા હતા, અને એમને એક પુત્ર થયો હતો જેમનું નામ હતું અભિમન્યુ। તો અભિમન્યુએ વીરગતિ પામ્યા હતા। અભિમન્યુને દ્વંદ્વ યુદ્ધ કરવા જ્યારે નીચે ઉતર્યા ત્યારે નિયમોનું ઉલ્લંઘન કરીને કૌરવોએ ભેગા થઈને તલવારથી એમના પર વાર કર્યું હતું, ત્યારે પૈડાથી અભિમન્યુએ પોતાની રક્ષા કરી હતી, જે મહાભારતમાં ઉલ્લેખિત છે। શ્રી કૃષ્ણ ભગવાન એ અર્જુનના સારથી બન્યા હતા। શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને પાર્થ કહેતા હતા, અને જે પ્રસંગે ભગવદ્ ગીતા ગવાઈ છે, જે આપ સૌ ખૂબ સારી રીતે જાણો છો। આવી રીતે જ પાંડવના એક અર્જુનના મોટા ભાઈ હતા ભીમ। તો ભીમ એ આમ કહેવાય તો 100 હાથીની તાકાત ધરાવતા હતા। તો ભીમ એક દિવસ ભૂખ્યા રહ્યા હતા એવી માન્યતા છે, અને તેને નિર્જળા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે। તો નિર્જળા એકાદશીનો પર્વ જેઠ સુદ 11ના દિવસે આવે છે, જેને ભીમ 11 પણ કહેવાય છે। મહાભારત મહાકાવ્ય પ્રમાણે મહાકાય પાંડવવીર ભીમે આ દિવસે અન્ન જળ લીધા વિના ઉપવાસ કર્યો હતો, અને વર્ષભરની બધી 11 ઉજવ્યાનું ફળ પામ્યો હતો। એટલે જ આ દિવસે આ ઉપવાસ કરનાર પણ એવું જ પુણ્ય મેળવે છે એવી માન્યતાથી બહુ મોટી સંખ્યામાં લોક સમુદાય આ એકાદશી વ્રત કરે છે। હવે ભીમ એમને હનુમાનજીના ભાઈ પણ કહેવાય છે। તો ભીમનો ઘમંડ હનુમાનજીએ તોડ્યો હતો એવી બી એક કથા સંકળાયેલી છે। આ ઉપરાંત ભીમસેને હિડિંબ નામના રાક્ષસને હરાવ્યા હતા, અને એમની બેન હિડિંબા સાથે લગ્ન કર્યા હતા, અને હિડિંબા સાથે એમના એક પુત્ર થયા હતા જેમનું નામ હતું ઘટોત્કચ। અને ઘટોત્કચનું વધ મહાભારતમાં સૂર્યપુત્ર કર્ણે કર્યું હતું। તો કંઈક એવું હતું, ઘટોત્કચને તો કોઈ મારી શકે એમ હતું નહીં, પરંતુ જ્યારે દાનવીર કર્ણ દાન આપવાના મૂડમાં હોય છે, દાન આપવાના હોય છે, અને ઇન્દ્ર ભગવાન આવીને તેમની જોડે કવચ કુંડળ માગી લે છે, ત્યારે દાનવીર કર્ણ એમને ઓળખી જાય છે અને પોતાનું કવચ કુંડળ આપી દે છે। ત્યારે ઇન્દ્ર ભગવાન એમને એક વરદાન આપવાનું કહે છે, અને કર્ણ વરદાનમાં એવું અસ્ત્ર, એવું શક્તિ માગી લે છે કે જેનાથી કોઈ બી મહાશાળી યોદ્ધા હોય તે મૃત્યુ પામી શકે, અને એનો એક જ વાર ઉપયોગ થઈ શકે એવું ઇન્દ્ર ભગવાન એમને કહે છે। તો જ્યારે ઘટોત્કચ કૌરવોની સેનાનો ધડાધડ નાશ કરવા માંડે છે, ત્યારે કર્ણ આ શક્તિનો ઉપયોગ કરીને ઘટોત્કચની હત્યા કરે છે, અને ઘટોત્કચ વીરગતિ પામે છે। કહેવાય છે એક ઘટોત્કચ પડે છે અને 1000 જેટલા કૌરવો ખાલી એમના પડવાથી મૃત્યુ પામી જાય છે। આવી એક ઘટોત્કચ સાથેની કથા સંકળાયેલી છે। હવે ભીમના યાદમાં એક મેળો પણ સંકળાયેલો છે। તો ઘોઘા તાલુકાના કોડિયાક સ્થાને ભીમે અરબ સાગરમાં એક માટીના શિવલિંગની સ્થાપના કરી હતી, રેતીનું, અને એ હજી પણ હયાત છે। વાર્તામાં કંઈક એવું હતું કે માતા કુંતા એ એમ કહેલું કે દ્રૌપદી એ 5 પાંડવોની પત્ની રહેશે, એટલા માટે લોકો દ્રૌપદીને કલંકિત નજરે જોતા હતા, પરંતુ ભીમે એમ કહ્યું હતું કે મારા પત્ની દ્રૌપદી એ નિષ્કલંક છે। જો હું રેતીનું શિવલિંગ બનાવું અને એ શિવલિંગ એમનેમ રહે તો ભગવાન શિવે હાજરી પુરાઈ કહેવાય કે મારા પત્ની નિષ્કલંક છે, અને એ શિવલિંગ હાલમાં પણ એમનેમ રહે, હયાત છે। એટલા માટે જ નિષ્કલંકનો મેળો ત્યાં ઉજવાય છે, જેની સ્થાપના ભીમે કરી હતી, અને પછી
તે શિવલિંગ પર અભિષેક 5 પાંડવોએ કર્યો હતો. તો આ કંઈક મેળો ઘોઘા તાલુકામાં કોડિયાક ખાતે ભીમની યાદમાં હજી પણ ઉજવવામાં આવે છે. આ ઉપરાંત તેમના બીજા 2 ભાઈ હતા નકુલ અને સહદેવ. તો સહદેવે મામા શકુનીનો વધ તલવારથી કર્યો હતો. એક યાદ રાખવા જેવો ફેક્ટ છે. ભીમે એવી પ્રતિજ્ઞા લીધી હતી કે હું દુશાસનની છાતી ચીરી કાઢીશ. તો ભીમે દુશાસનની છાતી ચીરી કાઢી હતી. અને આ ઉપરાંત શ્રી કૃષ્ણ ભગવાનના કહેવાથી ભીમે દુર્યોધનની જાંઘ પર ગદા મારીને દુર્યોધનનું પણ હત્યા કરી હતી. દુર્યોધનના ગદાધારી ગુરુ હતા એ હતા બલરામ. તો આ કંઈક એક સાર છે મહાભારતનો. એક બીજી બી 2 મેળા છે કે જે એમના અજ્ઞાતવાસ દરમિયાનના છે. આ લોકોને 12 વર્ષ પાંડવોને વનવાસ અને 1 વર્ષ અજ્ઞાતવાસ કરવામાં આવ્યો હતો. તો અજ્ઞાતવાસ દરમિયાન એક અગત્યનો મેળો તેમને યાદમાં ભરાય છે. તો કચ્છ જિલ્લામાં રવેચી માતાનો મેળો ખૂબ પ્રખ્યાત છે. ભાદરવા સુદ 7મ 8મના દિવસે આ રવેચી માતાનો મેળો રાપર તાલુકામાં વાગડ ક્ષેત્રમાં ભરાય છે. ગેડી ગામ, જેને પાંડવોની ગામ કે પાંડવોની નગરી કહેવાય છે. માન્યતા મુજબ અજ્ઞાતવાસ દરમિયાન પાંડવો અહીં રોકાયેલા એક ઝાડ નીચે ગુફામાં છુપાયેલા શક્તિ માતાની આરાધના કરી હતી. અમને કોઈ ઓળખી શકે નહીં એવી આરાધના કરી હતી. અને અહીં જે ખાધું તેના અમુક બીજ અહીં નાખ્યા, જેનાથી અહીં રાયણનું વૃક્ષ થયું હતું. મીઠા પીળા ફળનું વૃક્ષ જોવા મળ્યું હતું. આ વૃક્ષની પૂજા ગામવાસીઓએ કરેલી અને ગામવાસીઓ જટાણી નામનું વિશિષ્ટ પ્રકારનું નૃત્ય કરે છે. એ જ આપણો આ રવેચી માતાનો મેળો. આ ઉપરાંત કે ભીમસેનનું રસોડું અને પાંડવોની શાળા એ અમદાવાદના ધોળકા તાલુકામાં એટલે કે વિરાટનગરમાં જોવા મળે છે. આવી જ રીતે અજ્ઞાતવાસની યાદમાં લોક સંસ્કૃતિ સાથે જોડાયેલો છે, કથા સાથે જોડાયેલો છે પલ્લીનો મેળો. ગુજરાતના પાટનગર ગાંધીનગરથી 15 કિલોમીટરના અંતરે રૂપાલ ગામમાં દર વર્ષે આસો નવરાત્રિ દરમિયાન આ મેળો ભરાય છે. આસો 1 થી આસો 9 સુધી આ રૂપાલ ગામમાં આદ્યશક્તિ વરદાયિની માતાનું મંદિર આવેલું છે. અહીંયા વરદાયિની માતાની પલ્લી ભરાય છે. એટલે કે માતાના શ્રદ્ધાળુ ભક્તો આસો સુદ 9મના દિવસે માતાની પાલખી એટલે કે પલ્લીને ઉચકીને ગામમાં વરઘોડો કાઢે છે. આ પલ્લીનો પ્રશ્ન છેલ્લી ડીવાયએસઓની પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે. આ મેળાની એક ખાસિયત છે કે વરદાયિની માતાને પ્રસન્ન કરવા માટે માતાની પલ્લી પર ચોખ્ખું ઘી રેડવામાં આવે છે. આ ચોખ્ખું ઘી ચડાવવાનું પ્રમાણ એટલું પુષ્કળ હોય છે કે જાણે ચોખ્ખા ઘીની નદીઓ વહેતી હોય. પાંડવ જ્યારે અજ્ઞાતવાસ દરમિયાન ફરતા આવ્યા હતા, દુર્યોધનથી બચવા ખીજડાના વૃક્ષ નીચે આ જગ્યાએ પોતાના સાધન છુપાવ્યા હતા અને પોતે ગુફામાં સંતાયા અને ફરીથી શક્તિ માતાની ઉપાસના કરી અને વરદાન માગ્યું કે અહીં પણ કૌરવો અમને શોધી શકે નહીં. આ વરદાન માગ્યું એટલે શક્તિ માતા વરદાયિની માતા તરીકે ઓળખાયા. કૌરવ સૈનિક અહીંથી નીકળી ગયા, એમને શોધી ના શક્યા. સુથાર જ્ઞાતિના લોકો દ્વારા ખીજડાના વૃક્ષની પલ્લી બનાવે છે અને તેમાં માતાજીની પૂજા કરે છે. અગ્નિ સ્વરૂપ પાલખી ફેરવાય છે અહીં અને શુદ્ધ ઘીનો અભિષેક કરાય છે. બાળકને પલ્લી બતાવે તો વર્ષ નિરોગી રહે તેવી અહીં માન્યતા છે અને પાંડવો સાથે આ જોડાયેલી આ કથા છે. આમ કુરુક્ષેત્રના યુદ્ધમાં પાંડવો તો જીત્યા જ હતા, પરંતુ તેમના જીત્યા બાદ અંતિમ ક્ષણોમાં કુંતા માતાએ તેમને એવું કહ્યું હતું કે તમે હવે હિમાલય જાઓ, શૈલેષ એટલે હિમાલય, અને ત્યાં મુક્ત થઈને આવજો. તો પાંડવો અંત સમયમાં હિમાલય જવા નીકળે છે. તો હિમાલય તેમને સ્વીકારવાની ના પાડી દે છે કે તમે તો તમારા સગાઓનું મૃત્યુ કર્યું છે,
એટલા માટે હું તમને સ્વીકારીશ નહીં, પહેલાં તમે શુદ્ધ થઈને આવો. તો હિમાલય એમને કાળી ધજા આપે છે. એ કાળી ધજા લઈને પાંડવો નીકળી પડે છે અને હિમાલય કહે છે કે જ્યાં તે સફેદ થશે ત્યાં તમે પાપ મુક્ત થયા હશો એમ મનાશે. તો પાંડવો કાળી ધજા લઈને નીકળી જાય છે. પાંડવો જ્યારે ભાવનગર જિલ્લાના હાથપ પાસે પહોંચે છે ત્યારે અડધી ધજા સફેદ થઈ જાય છે ને એવું માની લે છે કે ના ભાઈ આપણે તો હવે સાચા રસ્તે છીએ. અને જેવા કોડિયાક પહોંચે છે ત્યારે એ ધજા આખી સફેદ થઈ જાય છે અને પાંડવો 5 શિવલિંગ સ્થાપે છે. અને અહીં જ નકળંગનો મેળો ભરાય છે. તો આ નકળંગનો મેળો આ વખતેના ક્લાસ 1-2 અને ડીવાયએસઓ બંને પરીક્ષામાં પૂછાઈ ગયો. તો ભાદરવી અમાસે ભરાતો નકળંગનો મેળો કહેવાય છે. જ્યારે હિમાલય તેમને સ્વીકારતા નથી ને કાળી ધ્વજા આપે છે, એ ધ્વજા જ્યાં સફેદ થાય ત્યાં 5 શિવલિંગ સ્થાપે છે પાંડવો. અને નકળંગનો મેળો હાલની તારીખમાં પણ ત્યાં ભરાય છે. ભરતી ઓટ પ્રમાણે એ શિવલિંગ બહાર આવે ને અંદર આવે છે અને ખૂબ મોટી ધજા ત્યાં ફરકે છે. એક જોવાનું એક અલગ જ લાહવો છે. અરબ સાગરમાં આવેલું ભગવાન શિવનું શિવલિંગ ત્યાં જોવા મળે છે. તો આ કંઈક હતા લોક સાંસ્કૃતિક મેળાઓ. અને હજી પણ એક છેલ્લો ભાગ લોક સાંસ્કૃતિક સ્થળો જે સૌરાષ્ટ્રમાં આવેલા છે અને પાંડવ તથા કૃષ્ણ ભગવાનનો અંત માટેનો બાકી છે. તો તમે અમારી ચેનલને શેર, સબસ્ક્રાઈબ, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.